નમસ્કાર દર્શક મિત્રો, આપ જોડાયા છો ટુડે ગુજરાતી ન્યૂઝ પર। હું આપની સાથે રીના। આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં તારીખ 9 થી 30 ઓગસ્ટ દરમિયાન મારી માટી મારો દેશ માટીને નમન વીરોને વંદન અભિયાન યોજાઈ રહ્યું છે। ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના સરહદી ગામ પાડન અને નળાબેટ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના અધ્યક્ષસ્થાને મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાયો હતો। ભારત પાકિસ્તાન સરહદ નજીક આવેલા પાડન ગામમાં ગૃહ રાજ્યમંત્રીના આગમન સમયે દીકરીઓએ હાથમાં તિરંગા લઈ ભવ્ય સ્વાગત કરતા આ વિસ્તાર દેશભક્તિના રંગે રંગાયો હતો। ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે શહીદ વીરોના બલિદાનને સમર્પિત સ્મારક શિલા ફલકનું અનાવરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનો હાથમાં માટી રાખી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે સામૂહિક પંચપ્રણ પ્રતિજ્ઞા લીધી હતી। વીરોને વંદન કાર્યક્રમ અંતર્ગત મંત્રીના હસ્તે સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદ વીરોના પરિવારજનોનું સન્માન કરાયું હતું। જ્યારે વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત મંત્રી અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, તેમજ રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું હતું। આ અંગે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરણવાલ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષક અક્ષરાજ મકવાણા, બીએસએફના ડીઆઈજી ભૂપેન્દ્રસિંહ, અગ્રણીઓ કનુભાઈ વ્યાસ, ઉમેદદાન ગઢવી, સીમા જાગરણ મંચ ગુજરાતના સભ્યો જીવનભાઈ આહિર, કિશોરભાઈ વ્યાસ, પરસોત્તમભાઈ દેસાઈ, કરશનભાઈ પટેલ સહિત આ વિસ્તારના ગામોના સરપંચો અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ધ્રુવ પરમાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ। તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આપને કેવા લાગ્યા તે અમારા YouTube, Facebook અને Twitter હેન્ડલ પર જઈને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો, કારણ કે આપના અભિપ્રાય અમારા માટે પ્રેરણારૂપી હોય છે। નમસ્કાર।